જ્યારે દૂર કોઈ રહેલી એક વસ્તુને આપણે દર્શાવવી હોય, જ્યારે નજીકમાં એક કરતા વધારે વસ્તુનો આપણે ઉલ્લેખ કરવો હોય અને સાથે સાથે આર્ટિકલ એન કે ધનો ઉપયોગ કરવો નહીં. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. સો ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરીશું એક મહત્વના ટોપિક વિશે, ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ. સૌથી પહેલા આપણે જોઈશું કે ધીઝનો ઉપયોગ ક્યારે થાય. જ્યારે આપણી નજીકમાં કોઈ એક જ વસ્તુ રહેલી છે, આ વસ્તુ દર્શાવવી હોય તો ત્યારે આપણે THIS ધીઝનો ઉપયોગ કરીશું. ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણે વર્તમાન કાળમાં ધીઝનો ઉપયોગ કરીએ ત્યારે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ધીઝ સાથે ઇઝ મૂકવું જરૂરી છે. દાખલા તરીકે, ધીસ ઇઝ અ ડોગ. અહીં એ બાબતની પણ ખાસ નોંધ લેવી કે જ્યારે પણ આપણે એક વસ્તુનો ઉલ્લેખ કરતા હોય તો અહીં આપણે જે તે વસ્તુના નામની આગળ આર્ટિકલ એન કે ધનો ઉપયોગ કરવો જરૂરી છે. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો ધીસ ઇઝ અ ડોગ એટલે કે નજીકમાં એક કૂતરો છે એવું આપણે ઉલ્લેખ કરી રહ્યા છે. ફ્રેન્ડ્સ, જ્યારે દૂર કોઈ રહેલી એક વસ્તુને આપણે દર્શાવવી હોય ત્યારે આપણે ધેટનો ઉપયોગ કરીશું. એટલે કે ધેટ ઇઝ અ ડોગ. અહીં કૂતરું નજીક નહીં પણ દૂર છે. જે રીતે આપણે વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ઇઝનો ઉપયોગ કરતા હતા તે જ રીતે ધેટ સાથે પણ આપણે વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ઇઝનો જ ઉપયોગ કરીશું. અહીં ધેટ સાથે પણ આપણે આર્ટિકલ એન કે ધ મૂકવું જરૂરી છે. દાખલા તરીકે, ધેટ ઇઝ અ ડોગ એટલે કે અહીં કૂતરો નજીક નથી પણ દૂર છે અને એક જ છે. ફ્રેન્ડ્સ, જ્યારે નજીકમાં એક કરતા વધારે વસ્તુનો આપણે ઉલ્લેખ કરવો હોય ત્યારે આપણે THIS ધીઝની જગ્યાએ THESE ધીઝનો ઉપયોગ કરીશું. અહીં ધીઝ મૂકતા એટલે કે THESE ધીઝ મૂકતા વસ્તુ એક નહીં પણ એક કરતા વધારે છે એવું દર્શાવાશે. જે રીતે આપણે THIS ધીઝ સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે ઇઝ મૂકતા હતા વર્તમાન કાળમાં, એ જ રીતે આપણે વર્તમાન કાળમાં THESE ધીઝ સાથે સહાયકારક ક્રિયાપદ આરનો ઉપયોગ કરીશું. અને સાથે સાથે જ્યારે પણ આપણે આરનો ઉપયોગ કરીએ ત્યારે આર્ટિકલ એન કે ધનો ઉપયોગ થતો નથી, કારણ કે અહીં આપણે એક કરતાં વધારે વસ્તુનો ઉલ્લેખ કરી રહ્યા છે. અહીં ઉદાહરણમાં જોઈએ તો ધીઝ આર ડોગ્સ એટલે કે એક કરતાં વધારે કૂતરાઓ નજીકમાં છે. એ જ રીતે જ્યારે દૂર રહેલી એક કરતાં વધારે વસ્તુનો આપણે ઉલ્લેખ કરવો હોય ત્યારે આપણે THAT ધેટની જગ્યાએ THOSE ધોઝનો ઉપયોગ કરીશું. અહીં ધોઝ સાથે પણ આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે આર મૂકવું અનિવાર્ય છે. અને સાથે સાથે ધોઝ સાથે પણ આર્ટિકલ એન કે ધનો ઉપયોગ થશે નહીં. અહીં ઉદાહરણમાં જોઈએ તો ધોઝ આર ડોગ્સ એટલે કે કૂતરા એક કરતા વધારે છે પરંતુ દૂર છે. સો ફ્રેન્ડ્સ, ટૂંકમાં જોઈએ તો THIS ધીઝ એટલે આ નજીકમાં રહેલી એક વસ્તુ દર્શાવવા આપણે THIS ધીઝનો ઉપયોગ કરીશું. ધીઝ સાથે સહાયકારક ક્રિયાપદ ઇઝ લાગશે અને સાથે સાથે આર્ટિકલ એન કે ધનો પણ ઉપયોગ થશે. દૂર રહેલી એક જ વસ્તુ દર્શાવવા માટે આપણે ધેટનો ઉપયોગ કરીશું. ધેટ સાથે સહાયકારક ક્રિયાપદ ઇઝ વપરાશે વર્તમાન કાળમાં અને સાથે આર્ટિકલ એન કે ધનો પણ ઉપયોગ અનિવાર્ય છે. THESE ધીઝ એટલે આ અહીં નજીકમાં રહેલી એક કરતા વધારે વસ્તુ દર્શાવવા આપણે THESE ધીઝનો ઉપયોગ કરીશું. ધીઝ સાથે આર્ટિકલ એન કે ધનો ઉપયોગ કરવાનો નથી અને સાથે સાથે સહાયકારક ક્રિયાપદ આર મૂકવું જરૂરી છે. એ જ રીતે દૂર રહેલી એક કરતાં વધારે વસ્તુ દર્શાવવા આપણે ધોઝનો ઉપયોગ કરીશું. ધોઝ સાથે પણ સહાયકારક ક્રિયાપદ તરીકે આર વપરાશે અને સાથે સાથે આર્ટિકલ એન કે ધનો ઉપયોગ કરવો નહીં. સો ધીઝ ઇઝ અ ડોગ, આ કૂતરો છે. ધેટ ઇઝ અ ડોગ, પેલો કૂતરો છે. ધીઝ આર ડોગ્સ, આ કૂતરાઓ છે. ધોઝ આર ડોગ્સ, પેલા કૂતરાઓ છે. સો ફ્રેન્ડ્સ, ધેટ્સ ફોર ઓલ. હું આશા રાખું છું
કે આજે જે માહિતી આપી તે તમને ગમી હશે. હવે આપની સ્ક્રીન પર અમુક એક્સરસાઇઝ આવશે. આપે આ એક્સરસાઇઝના સ્ક્રીનશોટ લઈ લેવાના છે અને આ એક્સરસાઇઝ તમારી નોટબુકમાં લખવાની છે. જો આપને આ એક્સરસાઇઝ દરમિયાન કોઈ મૂંઝવણ અનુભવાય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.